નમસ્કાર મિત્રો, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતનું યુવાધન સરકારી નોકરીઓ માટે તલપાપડ છે અને એમાં હમણાં જાહેરાત આવી છે તલાટીઓની ભરતીની 2389,2389ની જગ્યાઓની ભરતી કરવાની છે. ફોર્મ ભરવાની તારીખ 26/5 શરૂ થઈ અને 10/6 સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના છે. પરંતુ એની જે આખી પેટર્ન છે એ ખૂબ વિચારવા લાયક છે. ગુજરાતનો જે વિદ્યાર્થીઓ છે, જે યુવાનો છે, આ પરીક્ષા માટે રાહ જોઈ રહ્યા હતા, ઘણી વખત મહેનત ઘણા સમયથી કરી રહ્યા છે. એમનો અનેક પ્રશ્નો એમના મગજમાં ઉદ્ભવ્યા છે અને પ્રશ્નો તર્ક સાથે ખૂબ વ્યાજબી હોય એવું જે એમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે જાહેરાત કરી છે, એનો જે સિલેબસ છે એ ખૂબ વિચારવા જેવી બાબત છે. કારણ કે 26,000ના પગારવાળી તલાટીની નોકરી માટે 2 પરીક્ષાઓ છે. 2 પેપરની અંદર પહેલું જે પ્રિલિમ છે એમાં MCQ 200 માર્ક્સનું છે અને એમાંથી 40% માર્ક્સ ફરજિયાત લાવવાના. ગુજરાતીનું પેપર 100 માર્ક્સનું, અંગ્રેજીનું પેપર 100 માર્ક્સનું અને સામાન્ય અભ્યાસનું 150 માર્ક્સનું છે અને દરેકમાં 40% ફરજિયાત લાવવાના છે. માનો કે એથી ઓછા આવ્યા તો તમે સ્પર્ધામાંથી બહાર નીકળી જાઓ છો. બીજી આમાં એક જોગવાઈ એ છે કે ગ્રેજ્યુએશન શું છે, ધોરણ 12ની જે જોગવાઈ હતી એને રદ કરી અને ગ્રેજ્યુએશનની જોગવાઈ લાગુ કરી. આ એક ખૂબ વિચારવા જેવી બાબત છે. ગુજરાતની અંદર આજની તારીખે જે જમીનોના મોટા મોટા સોદાઓ થતા હોય અને એની અંદર મહદઅંશે તલાટીઓની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે અને આ બધા તલાટીઓ ધોરણ 10 પાસ હોય એવા છે. અત્યાર સુધી આઝાદીથી આજ સુધીના સમયગાળા દરમિયાન જે તલાટીઓ થયા એ પહેલા તો ફાઇનલ પાસ હતા, પછી મેટ્રિક વાળા એટલે ધોરણ 11 વાળા, અને ગુજરાતની અંદર વર્ગ 3ની તમામ પરીક્ષાઓ વર્ગ 3ની ધોરણ 10 અથવા તો 11ના આધારે અથવા 12ના આધારે લેવાતી હતી. જ્યાં સુધી ધોરણ 11 હતું ત્યાં સુધી ધોરણ 11ના આધારે, એ પછી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના આધારે લેવાતી. પરંતુ હવે આમાં એવું શું જરૂરી થઈ ગયું કે ધોરણ જે હતું એનું લાયકાતનું એમાં ફેરફાર કરી અને ગ્રેજ્યુએશન લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી એક એમાં જોગવાઈ એવી કરવામાં આવી છે કે જે કુલ જગ્યાઓ છે ભરવાની છે એ જગ્યાઓના અત્યાર સુધીમાં 6 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવતા હતા, હવે 5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. આ પણ એક વિચારવા જેવી બાબત છે. આની સાથે બીજી કેટલીક બાબતો એવી છે કે અગાઉ અધિક મદદનીશની જે જગ્યાની ભરતી થઈ એમાં 19,000નો પગારવાળી જગ્યા માટે 210 માર્ક્સનું એક જ પેપર MCQ હતું. આ બાબત ધ્યાનમાં લીધા જેવી છે. વર્ગ આસિસ્ટન્ટની વર્ગ 3ની 26,000ના પગારવાળી જે પરીક્ષા હતી એનું 210 માર્ક્સનું પેપર પણ એ પણ એક જ પેપર 210 MCQનું. ડેપ્યુટી ચીટનીસનું 49,500ના ગ્રેડ વાળી નોકરી, એમાં 150 માર્કનું MCQ એક જ પેપર. તો તલાટીની અંદર 2 પેપર કેમ? આ વિચારવા જેવી બાબત છે કે ભાઈ તલાટીની પરીક્ષાની અંદર 2 પેપરો શા માટે, એવી શું જરૂરિયાત ઊભી થઈ? અને જોડે એનું જે લાયકાતનું ધોરણ છે એ 12માની જગ્યાએ ગ્રેજ્યુએશન કેમ કરવામાં? અત્યાર સુધી જે 12 ધોરણના આધારે જે ભરતીઓ કરવામાં આવી એ બધી તલાટીઓ ફેલ થયા છે, અથવા તો હવે તલાટીઓ જે કામગીરી કરવાની છે એની અંદર એમણે કોઈ એવી ટેકનિકલ કામગીરી કરવાની છે, એમને ડિફેન્સને લગતી, એમને નાણાકીય બાબતની, એમને બેન્કિંગ વહીવટની કામગીરી કરવાની કે એમને ગ્રેજ્યુએશન ધોરણ નક્કી કરવામાં આવે. આ ખૂબ વિચારવા જેવી અને વિસંગતતાવાળી બાબત છે, ખૂબ વિચારવા જેવી અને વિસંગતતા વાળી બાબત છે. બીજી વસ્તુ એમાં કે એની અંદર જે 3 પેપર છે, અંગ્રેજીનું 100 માર્ક્સનું, ગુજરાતીનું અને સામાન્યનું, અને આ 3 પેપરો વર્ણનાત્મક છે. એટલે એના જે નિષ્ણાતો તપાસવા બેસે છે એની અંદર વેરિએશન ખૂબ આવવાનું. કેમ આવવાનું છે કે તપાસનારા જુદા આ પરીક્ષાની અંદર ભલે 2300-2400ની જગ્યાઓ, 2389 જગ્યાઓ છે, પણ લાખો
લાખો ઉમેદવારો ફોર્મ્સ ભરશે, પરીક્ષાઓ આપશે અને આ બધા પેપરો જ્યારે ચકાસવાના હોય એટલે જુદા જુદા એના જે પરીક્ષકો હશે એ લોકોનું એમના જે પ્રશ્નો હોય, જવાબ હોય એની સાથે દરેકની માનસિકતા અલગ અલગ પ્રકારની હોય. એટલે સરખો જ જવાબ હોય. એક જણો 15 માર્કનો પ્રશ્ન હોય તો એમાંથી કોઈ 14 માર્ક્સ આવે અને બીજો 7 આવે, સરખા જવાબ હોય છતાં. એટલે આ વેરિએશન દરેકમાં આવવાનું છે અને એના કારણે સામાન્ય ઉમેદવારોનો અન્યાય થાય. પણ સૌથી મોટો અન્યાય તો એ થાય છે કે એક સર્વે બહાર આવ્યો ને એની અંદર એવું કહેવામાં આવ્યું કે છે ઉચ્ચ અભ્યાસક્રમની અંદર જવા માટે પોતાની આર્થિક સ્થિતિ અને બીજા કારણોસર સક્ષમ ન હોવાના કારણે 76% વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા નથી, એટલે ડ્રોપ આઉટ, એ અભ્યાસ છોડી દેતા હોય છે. અને આવા અભ્યાસ છોડી દેનારા કોણ હોય કે સમાજના જે સૌથી ગરીબ હોય, છેવાડાના હોય અને એની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના યુવાનો વધારે હોય. એ સિવાયના પણ હોય પણ એ સિવાયના ઓછા હોય, પરંતુ 90% જેટલા યુવાનો તો આ 3 વર્ગ શેડ્યુલ કાસ્ટ, ટ્રાઇબ્સ અને ઓબીસીમાંથી હોય. એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી બાબત છે. સાથે સાથે ગુજરાત ભારત સરકારની જે નવી શિક્ષણ નીતિ આવી છે એ નવી શિક્ષણ નીતિની અંદર બહુ સ્પષ્ટ વાત છે કે ભાઈ માતૃભાષામાં શિક્ષણ આપો. શું વાત છે? માતૃભાષામાં શિક્ષણ આપો. અને કેટલીક સંસ્થાઓ એક પ્રકારની ચોક્કસ મુહિમ ચલાવે છે કે ભાઈ અંગ્રેજી એક પરદેશી ભાષા છે, એ મલેશી લોકોની ભાષા છે, અંગ્રેજી આપણે ના ભણવી જોઈએ, અંગ્રેજી ભણવાથી આપણનું સાંસ્કૃતિક અધિપત્ય, આવી ઘણા બધા બેહુદા તર્ક સાથેનું એક ચોક્કસ પ્રકારની મુહિમ ચાલે છે. ગુજરાતની અંદર ચોક્કસ પ્રકારની એક પ્રક્રિયા ચાલે છે કે ભાઈ તમે માતૃભાષામાં ભણો, અંગ્રેજી ના ભણો. અને એના માટે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની પુસ્તિકાઓ દ્વારા બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે. એમના બાળકો સમગ્ર દુનિયામાં અંગ્રેજી ભણી અને આગળ પહોંચી ગયા, ડોક્ટરો બન્યા, એન્જિનિયરો બન્યા, વકીલો બન્યા, બેરિસ્ટર બન્યા. અને હવે જ્યારે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના બાળકો સક્ષમ થયા, સ્પર્ધા કરતા થયા, અને એ પછી હવે એવી વિચારધારા અમલમાં લાવવામાં કે ભાઈ અંગ્રેજી તમે ના ભણશો, માતૃભાષામાં શિક્ષણ લો. શું કહેવામાં આવે છે? માતૃભાષામાં શિક્ષણ લો. આમાં વિચારવા જેવી બાબત એ છે કે અને નવી શિક્ષણ નીતિની અંદર પણ આ વાત છે કે ભાઈ માતૃભાષામાં શિક્ષણ આપવું. માતૃભાષામાં શિક્ષણ આપો અને એ પછી ધોરણ 11-12 પછી તમારું બાળક, તમારો વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય તો એને એડજસ્ટ નહીં કરી શકે. કેમ કે એના 85% મગજનો વિકાસ તો આ તબક્કામાં થઈ ગયો છે. એટલે જે એ બાળપણમાંથી ધોરણ કેજીમાંથી અથવા પહેલા બીજા ધોરણમાંથી જે એને એડોપ્ટ કરવાનું, ગ્રહણ કરવાનું છે એ, અને એ 12, 13, 14, 15 વર્ષનો થાય એ પછી એની અંદર બહુ તફાવત હોય. એટલે એની અંદર એ બાળક નિષ્ફળ જશે. બીજી વસ્તુ કે અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે. અંગ્રેજી શું છે? વૈશ્વિક ભાષા છે. તબીબી અને ટેકનોલોજીકલ જે કંઈ સંશોધનો થાય છે એના જે પુસ્તકો અને એના જનરલ્સ જે પ્રસિદ્ધ થાય છે બધા અંગ્રેજીમાં થાય છે. અંગ્રેજીમાં આજે ભલે આખા વિશ્વની 8 અબજની વસ્તી અંગ્રેજી ભાષા ના બોલતી હોય, પરંતુ અંગ્રેજી ભાષાનું ચલણ સમગ્ર વિશ્વની અંદર છે. ભારતમાં પણ અંગ્રેજીનું છે. તો અંગ્રેજીનું ચલણ છે, અંગ્રેજી આટલી પ્રસિદ્ધ છે, એવી ભાષા તમે ના ભણશો. ગુજરાતીમાં ભણો. અને અમદાવાદ પોલિટેકનિક કોલેજની અંદર એન્જિનિયરિંગના એક અભ્યાસની અંદર એક પણ વિદ્યાર્થી ગુજરાતી અભ્યાસક્રમમાં દાખલ થયો નહીં. આ ગયા વર્ષે બનેલી હકીકત છે. એન્જિનિયરિંગના ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં એક પણ ગુજરાતના વિદ્યાર્થીએ એડમિશન ના લીધું. એટલે સવાલ એ છે કે ભાઈ તલાટીની પરીક્ષામાં અંગ્રેજી માર્ક્સ એક બાજુ નવી શિક્ષણ નીતિમાં એમ કે છે માતૃભાષામાં ભણો, અંગ્રેજીમાં ના ભણો, અને તલાટી પરીક્ષાની અંદર અંગ્રેજીનું 100 માર્ક્સનું પેપર કેમ? હવે પછીનો બધો વહીવટ અંગ્રેજીમાં કરવાનો છે. તલાટીઓએ જે કામ કરવાના છે, રેવન્યુના કામ કરવાના છે, એમણે તાલુકા જિલ્લા સાથે જે કોર્ડિનેશન કરવાનું છે એ ટોટલી ગુજરાતીમાં કરવાનું છે. હા, અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન તો હોવું જરૂરી છે, પણ એ તો અત્યાર સુધીના બધા તલાટીઓની અંદર હતું. તો હવે આની અંદર
આ બે બાબતો બહુ વિસંગત બાબતો છે. એક તો અંગ્રેજીનું એનું જે પેપર છે એ અગાઉ 4-5 વર્ષ પહેલા જે ડીવાયએસઓની પરીક્ષાનો જે સિલેબસ હતો એ સીધો ઉપાડીને અહીં આગળ મૂકી દીધો લાગે છે. અને સેંકડો નોકરીઓ એવી છે ગુજરાતમાં, સેંકડો નોકરીઓ એવી છે કે એણે જે ગ્રેજ્યુએશન કર્યું, ગ્રેજ્યુએશનમાં જે ભણ્યા હોય, અર્થશાસ્ત્ર ભણ્યો હોય, સમાજશાસ્ત્ર ભણ્યો હોય, ઇતિહાસ ભણ્યો હોય, ભૂગોળ ભણ્યો હોય, કોમર્સનું ભણ્યું હોય, તો એની નોકરીઓમાં એમને ક્યાંય નથી લાગ્યું. કોમર્સનો જે વિદ્યાર્થીઓ હોય ગ્રેજ્યુએટ, તો એ તલાટીના જોબમાં એને શું કામ લાગે છે? અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી હોય તો એને તલાટીના જોબની અંદર શું? એટલે આવા સેંકડો જોબ એવી છે કે ગ્રેજ્યુએશનનો જે એનો અભ્યાસક્રમ રહ્યો ને એ એના વ્યવસાયમાં, એની નોકરીમાં કંઈ કામ નથી લાગતો. આ બાબત ખૂબ વિચારવા જેવી. એક તો ગ્રેજ્યુએશન શા માટે, ગ્રેજ્યુએશનની જરૂર શું છે? અને બીજી બાબત, અંગ્રેજીનું પેપર 100 માર્કનું, અને જે હાયર 49,000ના ગ્રેડવાળી પરીક્ષાઓ છે એની અંદર એક પેપર, અને તલાટીની અંદર. એટલે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના બાળકો, ઉમેદવારો, તમારે આ સ્પર્ધામાં ટકી રહેવાનું હોય, આ સ્પર્ધાઓમાંથી તમારે સફળ થવાનું હોય, તો તમારે વિચારવા જેવું છે. આ પ્રશ્ન ખૂબ સારી રીતે એના ઉપર વિચારવા જેવું છે. કારણ કે આ રીતે થયા કરશે તો તમને જે કંઈ થોડી ઘણી પણ નોકરીઓનો જે ચાન્સીસ રહેશે. કારણ કે પહેલા સરકારે શું કર્યું? સરકારી નોકરીઓની અંદર 20% કાપ લાવ્યા. સરકારી નોકરીઓમાં 20% કાપ લાવ્યા. ભરતીઓ બંધ કરી દીધી અને એની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ કરવામાં આવ્યું. આઉટસોર્સિંગમાં શું થાય? ઓછા પગારો. એટલે સરકાર ઉપર પગારોનું ભારણ હતું એ કારણ નહોતું. કારણ કે જે અબજો રૂપિયાના, હમણાં જ જે દાહોદનું મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું, અને બીજા આખા ગુજરાતની અંદર જે કૌભાંડો બહાર આવ્યા છે, જે અબજો રૂપિયાના નાણાંઓ લઈને જે ભાગી ગયા, એટલું બર્ડન તો ગુજરાત સરકાર ને ભારત સરકાર ઉપર નહોતું આવતું. પરંતુ સરકારી ખર્ચ બહુ જ ઘટાડવાના બહાના નીચે સરકારી ભરતીઓ બંધ કરી અને આઉટસોર્સિંગથી કામ કર્યું. આઉટસોર્સિંગની અંદર અનામત નહોતી, એટલે ત્યાં આગળ એસસી, એસટી, ઓબીસીના અનામતનો લાભ ના આપવો પડે. સરકારી સેવાઓનું ખાનગીકરણ કર્યું, એટલે ખાનગીકરણની અંદર પણ અનામતો નહોતી, અને એના કારણે પણ એસસી, એસટી, ઓબીસીને એમાંથી બાકાત રાખી શકાય. પછી એસસી, એસટી અને ઓબીસીની જે અનામત જગ્યાઓ હતી એ પણ ક્યારેય ના ભરવામાં આવી. અને તમે બધા જાણો છો, હમણાં ગઈકાલે જ, એટલે આજે જે જીપીએસસીનું જે વર્ગ 1-2ની પરીક્ષાઓનું જે આખું કૌભાંડ બહાર આવ્યું છે એ ચાલી રહ્યું છે, અને એની અંદર જે અનિયમિતતાઓ અને જે વિસંગતતાઓ બહાર આવી છે, એવી વિસંગતતાઓ અને એવા કૌભાંડો સેંકડો બહાર આવ્યા છે. પેલા ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવતે તો એમ કહ્યું છે કે ભાઈ 50,000 જેટલી નોકરીઓ ખોટી રીતે ભરવામાં આવી, એવું ચંપાવતે જાહેરમાં કહ્યું છે. બીજા મેં હમણાં નીટની વાત કરી કે નીટની પરીક્ષાઓની અંદર કેવા કૌભાંડો આવ્યા છે. એટલે મોટા ભાગની જે ભરતી પ્રક્રિયાઓ છે એની અંદર મહદઅંશે આવા કૌભાંડો થતા હોય. એટલે ઓલ ઓવર શું થાય કે ભાઈ એસસી, એસટી, ઓબીસીના વિદ્યાર્થીઓને ના લેવાય. એસટી, એસસી, ઓબીસીના વિદ્યાર્થીઓ, ઉમેદવારોને આવી સરકારી ભરતીઓથી, આવી સરકારી નોકરીઓથી દૂર રાખવા. તો તમને સવાલ કરું છું મિત્રો, અને તમારી આજુબાજુ જે વર્ગ 1, વર્ગ 2ના જે અધિકારીઓ છે, નિવૃત્ત અધિકારીઓ છે, વર્ગ 1, 2ના નિવૃત્ત અધિકારીઓ છે, તમારી કંઈક ફરજ બને છે. પછી એસટી, એસસી, ઓબીસીના જે રાજકીય પદાધિકારીઓ છે, એ રાજકીય પદાધિકારીઓ ઉપર આ સમાજનું, દરેક સમાજનું બહુ મોટું ઋણ છે. કારણ કે અહીંયા તો જાતિના ધોરણે રાજકીય પ્રતિનિધિઓ ચૂંટાતા હોય છે, અને તમારી જાતિ, તમારી વર્ણના આધારે તમને મત મળતા હોય છે. કોઈ એવી ડંફાસ મારતા હોય કે ભાઈ અમે ફલાણી જાતિના આધારે નથી ચૂંટાતા, એ વાત ખોટી છે. એના પોતાની જાતિના અસ્તિત્વના આધારે, એની જાતિના પ્રતિનિધિત્વના આધારે કોઈ પણ પક્ષ હોય એને મેન્ડેટ આપતો, ટિકિટ આપતો હોય છે, અને એના કારણે એ લોકો ધારાસભ્ય, સંસદ સભ્ય કે એથી કંઈ આગળ વધી શકતા હોય, બનતા હોય છે. એટલે એવા અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના રાજકીય પદાધિકારીઓ ઉપર આ સમાજનું ખૂબ મોટું ઋણ છે, ને એ ઋણ એમણે અદા કરવાનું. એ ઋણ ખોટી રીતે નહીં, પણ આવી ભરતી પ્રક્રિયાઓ જે ખોટી રીતે થાય, ખોટી વિસંગતતાઓ થાય છે, એને અટકાવવાની જવાબદારી તમારી છે. અને એ અટકાવવા માટે
સમાજની પણ એ ફરજ છે કે આવા રાજકીય પદાધિકારીઓ ઉપર સામાજિક દબાણ લાવવું જોઈએ, એની પર માનસિક દબાણ લાવવું જોઈએ કે તમારી ફરજ છે, તમારી ફરજ તમને ચૂંટીને શા માટે મોકલવા, તમને ત્યાં કૌભાંડો કરવા માટે મોકલવામાં આવે છે, તમને ત્યાં આગળ પેલા લોકોની ખુશામત કરવા માટે, શેડા ખોસવા માટે મોકલવામાં આવે? શા માટે? રાજકીય પ્રતિનિધિઓનું કામ શું છે? સમાજના પ્રશ્નો, રાષ્ટ્રના પ્રશ્નો આગળ રજૂ કરી અને એનું નિરાકરણ લાવી અને તંદુરસ્ત સમાજ રચનાની નિર્માણમાં એ સહભાગી થાય. એટલે મિત્રો, તમે આ બાબત તો ખૂબ અગત્યની છે. એટલે તમને જેટલા દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, તમને ખાસ કે તમે આ વિડીયોનો વધુમાં વધુ શેર કરો, તમારા મિત્રોને વધારે વધુ, અને એક સામાજિક સભાનતા માટે આપણે આ કામ કરીએ છીએ. આપણે એમાં ક્યાંયની કોઈની બદનક્ષી નથી કરવાની, કોઈની સામે આપણે ખોટા આક્ષેપો નથી કર્યા, પરંતુ જે તલાટીઓની ભરતીની અંદર જે આખું સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ વિસંગતતાપૂર્ણ છે અને આની અંદર સરકારે ફરી વખત વિચારવાની જરૂર છે. ન વિચારે કે વિચારે એ પછી છે, પરંતુ તમારે તમારો અવાજ વ્યક્ત કરવો જોઈએ, તમારે તમારા જે સાચી વાત હોય એ રજૂ કરવી જોઈએ. માટે ફરી વખત પણ જરૂર પડશે ત્યારે આપણે આ બાબતે મળીશું, પરંતુ તમે આ બાબતે આ વિડીયોને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને એનું બેલ આઇકોન પણ દબાવો. ફરી વખત હજુ પણ આપણે આ બાબતે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.